આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 7 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। સમારંભના અધ્યક્ષ પાદરા અંબાજી મંદિર પરિવારના તેજસભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા છે। અનિલભાઈ મહેશજીભાઈ પટેલ તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય દિનુમામા, મારુતિ સિરામિક્સવાળા હિતેશભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। આજરોજ પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા 18મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે। આજના પાર્ટી પ્લોટના દાતા, સમારંભના દાતા અનિલભાઈ મહેશજીભાઈ પટેલ હતા। દર વર્ષે પાટીદાર સમાજ સેવા સમિતિ જાહેરાત કરીએ છીએ કે ભાઈ વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાઓ અને આર્થિક ખર્ચા દેખાદેખીમાં ના થાય, દેવામાં ના ડૂબી જવાય, એના માટે 18 વર્ષથી સતત પ્રયત્નો કરીએ છીએ। તેમ છતાં 7 સમૂહ લગ્નની સંખ્યા આજે હતી અને કરિયાવરમાં લગભગ જે જરૂરિયાત છે બધી જ વસ્તુઓ દર વર્ષે સમાજ દ્વારા અપાતી હોય છે। હવે પાટીદાર સેવા સમાજનું એક લક્ષ્ય છે કે આ વર્ષે અખાત્રીજની આસપાસ સારી એક જમીન નક્કી કરી એનું ખાતમુહૂર્ત કરવામાં આવે અને જે કઈ ભૂમિ પર દાતા શરૂ થયેલું આજે આ ભૂમિ ઉપરથી દાતા તરીકે સ્વર્ગસ્થ રાવજીભાઈ મહેશજીભાઈ પટેલ, એમના દીકરાના દીકરા દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ રાવજીભાઈ મહેશજીભાઈના દ્વારા જમીન અથવા તો 1,11,11,11,111 રૂપિયાનું દાનની જાહેરાત આજે કરવામાં આવી છે। એ લોકોએ દાન પેટે હજુ તો જમીનની ચર્ચા પણ ચાલે છે, તો સારી જમીન મળે, વડોદરા ઉડાની બહાર જમીન લઈએ, ઓછામાં ઓછી 3 કે 4 વીઘો જમીન લઈ અને સરસ મજાનું વર્ષો માટે પાટીદાર સમાજની યાદ રહે, નવા સમાજને કોમ લાગે એ રીતનું સરસ મજાનું સંકુલ બનાવવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે વહેલી તકે આ જમીન કંઈ બનાવવું, બધા પાદરા તાલુકાના પાટીદાર સમાજને કંઈ નજદીક પડે અને બધી ફેસિલિટી મળી રહે, એના વિચારો સાથે અનિલભાઈ મહેશજીભાઈ પાર્ટી પ્લોટ ઉપર આજે નક્કી કરી રહ્યા છે અને બધાય જાણે છે કે સરદાર પટેલના આ બધા વારસદારો હોય। પાટીદાર સમાજ માટે ધારેલી કોઈ પણ વસ્તુ પૂર્ણ ના થાય એવું બને જ નહીં, તો જે પાટીદાર સમાજ દ્વારા આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરસ મજાનું સંકુલ બનાવીએ અને આવેની આજથી શરૂઆત કરીએ છીએ। શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના સૌજન્યથી 18મો સમૂહ લગ્નોત્સવ આશીર્વાદ ફાર્મમાં શ્રી અનિલભાઈ મહેશજીભાઈ પટેલ પરિવાર તરફના સૌજન્ય કૃપાથી યોજાઈ રહ્યું છે। ત્યારે પ્રભુતામાં પગલાં માંડનાર તમામ નવદંપતીને આશીર્વાદ સમાજ તરફથી પાઠવવામાં આવે છે અને સાથે સાથે તાલુકાના અગ્રગણ્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહી ને આ કાર્યક્રમને સફળ બનાવવાની 7 યુગલોએ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે।